નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આજથી જ વરસાદી વાતાવરણ જોવા મળશે, જે 30 જુલાઈ સુધી ચાલુ રહેશે। ત્યારબાદ 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી મેઘરાજા પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવી શકે છે અને ભારે વરસાદ પડી શકે છે। ગુજરાતમાં 7 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી। પાલીતાણામાં ગૂગલ મેપથી લોકેશન શોધી મંદિર લૂંટતા 2 તસ્કર પકડાયા, 11 ગુનાનો ભેદ ઉકેલાયો। કાળમુખો અકસ્માત, બાળકની સારવાર કરાવીને ખુશી ઘરે પરતો ફરીવાર કાળનો કોળિયો બન્યો, એક જ ઝાટકે 5 જિંદગીઓ હોમાઈ। આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો। જનતાએ છૂટીને મોકલ્યા પરંતુ ગૃહમાં બોલ્યા નહીં। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં 45 ધારાસભ્યોએ એક પણ ચર્ચામાં ભાગ લીધો નહીં। સુરતમાં કરોડોનું લોકર કૌભાંડ, 206 તોલા સોનું ગાયબ થતા મચી દોડધામ, સેફ હાઉસના માલિક અને પુત્રો ઝડપાયા। હુમલા રોકાયા છતાં ઈરાનનો વાતચીતનો ઇનકાર, ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે આજે બેઠક। શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન બંધારણીય અધિકાર, પોલીસના લાઠીચાર્જ અયોગ્ય, સુપ્રીમ કોર્ટનું અવલોકન। સુપ્રીમ કોર્ટે પોલીસ અત્યાચાર સામે SIT તપાસના આપ્યા સંકેત, ડેટા અને CCTV સુરક્ષિત રાખવા આદેશ। દહેરાદૂનમાં રૂપિયા 16 કરોડના ખર્ચે બનેલો પુલ 17 દિવસમાં તૂટ્યો। સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ 9માં વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં આક્રોશ। સગીરોને તાત્કાલિક છોડો, આંદોલનકારી વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં, સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ। ભીષણ ગરમીને લઈ ફ્રાન્સ અને સ્પેનમાં 2.5 લાખ એકર બળીને ખાખ થતા કાળા ડિબાંગ વાદળા સાથે વીજળીના લપકારા થયા। G20 જનતા પાર્ટીનો કેન્દ્ર સરકાર સામે મોરચો, ઇંધણ નીતિ મામલે 5 દિવસમાં 3 આંદોલનની ચીમકી। જાપાનમાં 7.1ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ। ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય, મહાનગરપાલિકા નગરપાલિકામાં નવા રસ્તા હવે સિમેન્ટ કોન્ક્રીટના બનશે। CJP વિરોધ બાદ રિટાયર્ડ પોલીસ કર્મચારીઓ રસ્તા પર ઉતરશે, 31 જુલાઈએ કરશે પ્રદર્શન। હવે સાબરમતી જતા ચીમનભાઈ પટેલ બ્રિજ પર ફૂટપાથમાં 2 જગ્યાએ તિરાડ, વરસાદના કારણે એક ભાગ બહાર આવ્યાની શક્યતા। લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પર હોબાળો, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવે સરકારને ઘેરી। વલસાડના ભીલાડ સ્ટેશને મોટી દુર્ઘટના ટળી, વિરાર ભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું, મુસાફરોના શ્વાસ અધ્ધર। કેબિનેટનો મોટો નિર્ણય, અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ। ભારતીય ક્રિકેટ ટીમના કોચે અચાનક આપ્યું રાજીનામું, IPL 2027માં ફરીથી KKR સાથે જોડાશે। ગુજરાતમાં હવે નહીં પડે ખાડા, તમામ શહેરોમાં CC રોડ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત। કાર ડિવાઈડર સાથે અથડાતા પલટી ગઈ, પિતા પુત્ર નીકળી ગયા પણ માતા અને 1 વર્ષનું બાળક નીકળવા જાય ત્યાં કારમાં ભડકો થયો। દિલ્હીમાં જેન જી પછી UPમાં જેન અલ્ફા રસ્તા પર ઉતર્યા, અધિકારીઓએ તાત્કાલિક મોટાભાગની માંગણીઓ માટે લેખિત બાહેધરી આપી। અમદાવાદની જાણીતી પતંગ હોટલના માલિક જાણીતા બિલ્ડર ઉમંગ ઠક્કરની ધરપકડ, 1.56 કરોડની છેતરપિંડીનો આરોપ। રાજકોટ શહેરમાં રિક્ષા ચાલકે ટક્કર મારતા એક્ટિવા સવાર પોલીસ કર્મીનું મોત। નવા શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી વિવાદમાં, બિલકિસબાનો કેસના જૂના નિવેદન પર રાહુલ પ્રિયંકા ગાંધીનો આકરો પ્રહાર।
વિદેશ મંત્રાલયે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં હિંસા અંગે શાહબાઝ સરકાર પર કર્યા પ્રહાર. સાપુતારામાં ભૂકંપના 2 આંચકાથી સન્નાટો. હિલ સ્ટેશનમાં 2.9 અને 3.3ની તીવ્રતાના ધ્રુજારા અનુભવાયા. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય. 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી. 49 દિવસમાં 8મો કિસ્સો. ગુજરાતમાં અતિવૃષ્ટિનો મોટો ફટકો. 10,000 કરોડથી વધુના નુકસાનનો અંદાજ. કેન્દ્ર પાસે વિશેષ રાહત પેકેજની માંગ. મનપા ચૂંટણી પહેલા નવા રોટેશનથી રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર. અનેક દિગ્ગજોની ટિકિટ પર સંકટ. હવે રસોઈ ગેસની ચિંતા થશે દૂર. એલપીજીને લઈને સરકારનો મોટો નિર્ણય. મધ્ય પૂર્વના યુદ્ધના ખતરા વચ્ચે ભારતનો પાવર પ્લાન્ટ. આ હતા આજના ટોપ સમાચાર. ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.